ગરુડ જીવે કોટવા ગરુડ જીવે કોટવા રાજા હરિચંદ્ર લાવે મારા ગુરુ ગુજારા તારા મતી લાવે વેજો વેજો પછી કર્યો દાદો હનુમાન જીવે કોટવા હનુમાન જીવે કોટવા બલિયા જોતા એ વીર રામ આંખ મારે થોડી ખાયો બલિયા જોતા વીર રામ આંખ મારે બલિયા યોધા એવી આત્માવે હનુમંતજી
સાધુ હનુમાન જીવે કોટવા રાજા ધર્મ ધર્મ લાવે મારા ગુરુની પૂજા લાવે ધર્મ લાવે મારા ગુરુની પૂજા દ્રૌપદી લાવે પાઠના ધણી નકલંગી નાથ પેલા યુગની માલપા સોનાનો પાઠ પુરાણો, બીજા યુગની માલપા રૂપાનો, ત્રીજા યુગની માલપા ત્રાંબાનો, ચોથા યુગની માલપા માટીનો. ચારે ચાર જતી સતી. તો પેલા યુગની માલપા પહેલા અને રત્નાવલી. તો એના ગુરુ હતા શ્રીબાઈમાં કુંભાર. બીજા યુગની માલપા રાજા હરિચંદ્ર અને મા તારા. આ બેયના ગુરુ ક્યારે થયા? કે જેથી ભગવાન શમશાનની માલપા જેથી હાથ પકડી લીધો ને, શમશાન ભૂમિની માલપા ભગવાન મળ્યો પછી ખીના ઘરેથી એને આ જ્ઞાન પ્રાપ્ત થયું ને ઈ એના ગુરુ છે રાજા હરિચંદ્ર. ત્રીજા યુગની માલપા રાજા યુધિષ્ઠિર અને માં દ્રૌપદી. પાંડવોના ગુરુ નિજાર ધર્મમાં માં દ્રૌપદી પોતે છે. જેથી ધર્મરાજાએ કીધું ભગવાન કૃષ્ણને કે મારે નિજાર પંથ હું છે એ જાણવું છે, નિજાર છે શું? અને ત્યારે કીધું કે તારે જો સમજવું હોય ને મા ધર્મ, તો તારા ઘરે બે પાત્રો છે, એક માં કુંતા અને દ્રૌપદી. આ બે પાત્રો છે, એની પાસે અજા એટલે તને મા ધર્મ હું છે એ સમજાવે. મહાભારતની વાત છે. એટલે યુધિષ્ઠિર રાજાએ વિચાર કર્યો કે મારે માને તો કઈ કહેવાય નહીં, પણ દ્રૌપદીને કદાચ પૂછી જવું મા ધર્મ છે શું. દ્રૌપદી પાસે જાય છે ને મા ધર્મની વાત કરે છે. દ્રૌપદી યુધિષ્ઠિરના ગુરુ બને છે. મા ધર્મની આખી વાત સમજાવે છે કે મા ધર્મ એટલે શું છે. પણ ગુરુ બનાય ક્યારે કે એનામાં કઈક પાવર હોય ને ત્યારે. એમને ગુરુ નથી થવાતા, એમને ગાળિયા નહીં નખાતા. હા, તમે એમ કહો કે એમને ગુરુ થઈ જાય, ના ના, ગુરુ હાવ ખાલી હોય દી પીરસે હું દે હું, એમને ગુરુ નથી થવાના. મા દ્રૌપદી ગુરુ થયા પછી બનાવ એકદાન એવો બને છે કે શયનખંડની માલપા દ્રૌપદી હુતા છે ને ધર્મરાજા પગ દાબે છે. બાપુ તો કથાકાર છે, એમને ખ્યાલ હોય, મહાભારતનો પ્રસંગ. દ્રૌપદી હુતા છે ને ધર્મરાજા પગ દાબે છે ને ભીમ ભાળી જાય. ભીમ ભાળી જાય ને ભીમનો મગજ તો બધાને ખબર છે કેવા કાળજાળ હતા. મગજ ફાટી ગયું કે જેને ધર્મનું બિરદ આપ્યું ધર્મ રાજા કેવી એ બાયુના પગ દાબે. હવે આ રજવાડામાં રેવાય નહીં, કળિયુગ ગાંબી ગયું, પૂરું થઈ ગયું, હવે અહીં નથી રહેવું. એમ ભીમે મનમાં એવો વિચાર કર્યો ને ગડગડતી દોટ મૂકી કે આપણે અહીં રહેવું નથી, નીકળી જવું હસ્તિનાપુર મૂકી. અને બરોબર હસ્તિનાપુરની બહાર નીકળત ભગવાન કનૈયો હામે ઉભેલો કૃષ્ણએ કીધું ભાઈ કેનપા કે રેવા દે, કાંઈ કીધા જેવું નથી. ઘર ફૂટે ઘર જાય. મારા ઘરની કરીને મારી હાંસી ઉડાડવી મારે કરવું નથી, મને રેવા દે, વિયો જવા દે. કે નહીં, કે તો ખરા તું એટલો બધો ખીજાણો છો ને ભાગે છો, એનું કારણ શું? કે હવે સાંભળું તારે હા આપણે જે ધર્મરાજા રહ્યા કે હા ધર્મનું બિરદ આપ્યું, આપણો એ રાજા છે, ધર્મનો ન્યાય કરવા વાળો વ્યક્તિ, અને એ બાયુના પગ દાબી આપણેથી જોવાય ક્યાં? એ કેમ સહન થાય? ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે દ્રૌપદીને તું ઓળખે છો? ભીમ કે ઓળખ્યું તેને કેમ ન ઓળખું? 55 દેશની માલપાથી અર્જુન એને જીતીને લાવ્યો માછલી વીંધીને. અને ઓડિયા આવ્યા એટલે માં કુંતાએ એવું કીધું પાંચેય ભાઈઓ જે કાંઈ લાવ્યા વેચીને ખાઓ. એટલે માના વચન થકી અમારી પાંચેયની પત્ની છે. ભગવાન કૃષ્ણએ કીધું બસ આટલું જ જાણેશ ને તું? કે બસ એટલું જ જાણેશ ને કે પત્ની છે એટલી જ? હા તો સાંભળ દ્રૌપદી કોણ છે તારે જાણવું હોય કે કોણ?
કે 64 જોગણી માયલી એક જોગણી છે દ્રૌપદી છે. ભીમ કે ઈ કઈ રીતે બને? તો કે મારે એના દર્શન કરવા છે, મારે એનું રૂપ જોવું છે. કે હાંભળ, દ્રૌપદીનું જો તારે રૂપ જોવું હોય તો આ નવરાત્રી હાલી આવે છે. એમાં 15મા દિવસે શરદ પૂનમ ચંદ્રમા ખીલશે અને મધરાતના સમયે આકાશ માર્ગેથી એક વડલો હસ્તિનાપુરને માલપા ઉતરશે અને એમાં 63 જોગણી બેઠી છે અને 64મી જોગણી એ દ્રૌપદીને લેવા માટે આવશે. એમ કે આ અને હાંભળ, જ્યારે 64મી જોગણી એટલે કે દ્રૌપદી વડલા ઉપર બેહી જાય એટલે વડલો આકાશ માર્ગે ઉડશે અને ઉડીને જશે ક્યાં? કે ઉડીને માન સરોવર, જે કૈલાસ માથે માન સરોવર આવ્યું ને ત્યાં એ વડલો ઉતરશે અને માન સરોવરની માલપા એ 64 જોગણી નાવા માટે જાય અને નાવા માટે નિર્વસ્ત્ર થઈને જ્યાં અંદર કુંડમાં પડવા જાય પેલા કહેશે છે કોઈ તો માગી લ્યો. અને હા ભલે જાસોદ એટલું કામ કરતો આવજે. શું કે જ્યારે માગવાનું કે એટલે કેજે 5 પાંડવ 6 નારાયણ તારા ખપ્પર બારા. આ બધાની હેડ ઓફિસ ગણો એટલે માં કાળકા થાય. બાબુ બધી હેડ ઓફિસ ન્યા જ આવે એટલે શેડો પૂરો થઈ જાય, એની આગળ નહીં. કે 5 પાંડવ અને 6 નારાયણ તારા ખપ્પર બારા. અને ઈ જ્યાં વચન આપી દે તને આશીર્વાદ આપે એટલે ડૂબકી મારીને હાથમાં પાતાળ સુધી વિયો જાય છે. નકર 3 પાતાળ સુધી તારીમાં પાણી બાળી દેશે. ભગવાન કનૈયો કહે છે એમ કે હા બનાવે એવો બન્યો. હસ્તિનાપુરની માલપા વડલો ઉતર્યો, દ્રૌપદી જ્યાં બિરાજમાન થયા ને વડલો ઉડ્યો એટલે ભીમે ગડગડતી દોટ મૂકીને થડિયું પકડી લીધું વડલાને. આકાશ માર્ગેથી માન સરોવર સુધી પહોંચ્યો અને માન સરોવર જ્યાં વડલો નીચે ઉતરવા ગયો એટલે તળાવની માલપા પડી ગઈ, ડૂબકી મારી ગયો. અને જ્યાં 64 જોગણી નાવા પડે નિર્વસ્ત્રે થઈ અને ત્યારે કહે છે કોઈ તો માગી લ્યો. ત્યારે ભીમે કીધું હા કે માગી લે. કે 5 પાંડવ 6 નારાયણ તારા ખપ્પર બારા. મોઢામાંથી જે સતાસ્તું કીધું ને હારો હાર જ્વાળા પ્રગટી. ભીમ ડૂબકી મારી ગયો પણ 3 પાતાળ સુધી વરાળ આડી ગઈ વાહાની માલપા. ભીમ નજરે ભાળી ગયો, બધી વસ્તુ જોઈ ગયો. 64 જોગણી નાઈ સ્નાન કરી અને વડલા ઉપર બિરાજમાન થઈને વડલો જ્યાં આકાશ માર્ગે ઉડ્યો હતા ભીમે ગડગડતી દોટ મૂકીને થોડી પાછું ચાલી લીધું. હસ્તિનાપુરમાં જ્યાં વડલો ઉતરવાની તૈયારી થઈ એટલે ભીમે ઠેકડો મારી અને મુઠ્ઠી વાળી ડાયરેક્ટ હસ્તિનાપુરમાં. અને જ્યાં હસ્તિનાપુરની માલપા પ્રવેશ કરે ત્યાં ભગવાન કનૈયો દ્વારકાધીશ પોતે દ્વાર પાસે ઉભેલા દરવાજા પાસે. અને ભીમને આવતા જોઈને જ્યાં પાસે આવ્યો એટલે ભીમને ભગવાન કૃષ્ણએ કીધું કા ભાઈ ભીમ કેમ છું? એટલે ભીમે એટલું મોટું રાખીને કીધું ભાઈ કાલથી હું પગ દાબવા માંડીશ. ચમત્કાર વિના નમસ્કાર નહીં. જ્યાં સુધી ચમત્કાર ન મળે ત્યાં સુધી નમસ્કાર ન થાય. અને મા દ્રૌપદી 5 પાંડવોને આ મા ધર્મની વાત આખી સમજાવી. અને આની આ વાત જેદી રાજા ભરથુહરી મસંદરનાથના ચરણે ગયા ત્યારે રાજા ભરથુહરીએ કીધું મહાત્મા ઘા કે મા ધર્મ હું એ મારે સમજવું છે. મા ધર્મ કોને કહેવાય, એ કઈ રીતે હોય? ત્યારે મસંદરનાથ બાપાએ કીધું એક કામ કરી આલે આ ખપ્પર અને ઉજણી નગરીની માલપા જઈ ચોક વસાળે ઉભો રહી અને તારી જે પરણેતર હતી પેલા સતી પિંગલા એને માં કહી અને ભિક્ષા લઈ આવી. પછી હું તને કહું મા ધર્મ હું છે. રાજા ભરથુહરી કે બાપુ ઈ કઈ રીતે બને? કા તો મારી વહુ હતી અને મારા માં કેમ કેવી થાય કે ન્યાદ વાંધો છે એને માં કે પછી કહું મા ધર્મ હું છે. ત્યાં સુધી મા ધર્મ સમજાય એવું નથી. જ્યાં સુધી આંખની માલપાથી તમારી ઝીણપ ન નીકળે ત્યાં સુધી આ રસ્તો પણ ન મળે. હા, કામ ક્રોધ લોભ મોહ મદ આ વાતો અલગ રહી. પેલા આંખ્યું સાંભળાની છે ને એમાં શુદ્ધતા ન આવે. જ્યાં સુધી પરનારી પરધન આ દેખી અને અવળા ન ફરો ત્યાં સુધી તમારામાં ન આવે. પછી ભલે ગમે ને બેઠા હોય.
મોટી ગાદીએ બેઠા હોય કે નીચે હોય કે બધા હારે હોય, પણ જ્યાં સુધી પરધન અને પરનારી આ બે થી જ્યાં સુધી પગ પાછો ન વળે ત્યાં સુધી ધર્મને તમે એક પાય ભાઈ પણ નથી, 1% નહીં, એનો ચોથો ભાગ પણ તમે નથી. કારણ કે ઈ જ્યારે તજવાનું આવે અને પછી આ રૂટ પકડાય ત્યાં સુધી નહીં. અને ત્યારે માં દ્રૌપદીએ 5 પાંડવોને મસંતરનાથજી બાપા ઈ વખતે ગાદી આવ્યા અને દાદો હનુમાનજી વખતે કોટવાળ, અને આ રૂટમાં સીડ્યા પછી, આ પંથમાં સીડ્યા પછી 4 તમારી કોટવાળી કરે છે, 4 તમારી રખેવાળી કરે છે, પાલન પોષણ 4 કરે છે અને 4 તમારી કોટવાળી કરે છે. દાદો હનુમાન, ગરુડજી, ગુણપતિ અને ભૈરવ. હવે આ તમારી ફરતી ચોક્યું કરતો હોય ને તમે આમાં સટકો એમાં મેળ ખાય ખરો? ભૂકા નીકળી ન જાય? આમાં કર્યા પછી બહાર ન નીકળે, કારણ કે એના રખેવાળીમાં તમે આવી ગયા. પીર, જોગણી, વીર અને સાકિયા, આ 4 છે ને એ તમારી ગોવાળી કરે છે, ભરણ પોષણ એ કરે છે. તમારે ક્યાંય પાક પાસો કરવાની જરૂર નથી. પણ આવો મહાપુરુષ જ્યારે સમજવા વાળો ને સમજાવવા વાળો મળી જાય ને ત્યારે આ ગતની ગત પડે, બાકી ન પડે. અને ત્યારે માં દ્રૌપદીએ 5 પાંડવને ઉગારીને શું કે છે? વેધી રે વેધી કૌલીને આજે ધણીને રે દરબાર, નવરેક રોડમાં કોલી કાવલ રે જા. બીજ દિન ખાવર સીધી રે નતી રૂડી, રત ગંગાજી સીધી રેલા મળીને પછી કર્યો તો રે આરામ, કર્યો તો રે આરામ. કૌલી રે ઉઠીને ખતીરી વનમાં રે જા. રાજા બલી મેરે દરબાર, બલી મેરે દરબાર, અજિયારે દુનિયા બલી મેરે દરબાર. માટી કેરા તેદી કલશ થાય કા, પંડિત હતા દાદો ભૈરવનાથ કોટવા, રાજા બલી લાવે મારા ગુરુની પૂજાને, બીજા બલી લાવે ખા. વેધી વેધી અજિયા ધણી મેરે દરબાર, મારા ધણી ને દરબાર. 12 રોડમાં કોળી પાવલ રે જા. બીજ દિન ખાવડો રહે હતી રૂડી, રત ગંગાજી વેલા કર્યો તો રે આરામ. એ ઉઠી હતી યાને સંતો કરે છે રે વિચાર.
પાછા સાતા નવની 12 33 કરોડ ગજાની રવા આવું બોલ્યા મેં દારૂ આયા કળિયુગ ના રે એ કળિયુગ ના રે એ કળિયુગ ના રે એંધા પેલા યુગની માલપા હાથી લઈને આવ્યા એને હજીવન કર્યું બીજા યુગની માલપા રેવત કહેતા ઘોડો લઈને આવ્યા એને ગદગંગાએ હજીવન કર્યો સૂર્ય રથની માલપા જોડી દીધો ત્રીજા યુગની માલપા રાજા યુધિષ્ઠિર કૌલી ગાય લઈને આવ્યા એને પણ હજીવન કરી ચોથા યુગની માલપા બકરી બકરું ઊભું ન થયું બાબુ બકરે ભી પાડી દીધી હા બકરું ઊભું ન થયું ગદગંગાને થયું કે હવે શું કરવું તો કે હવે કળી કાળ પુરાણ આંબી ગયો છે હવે પાછું વળી જાય કારણ વિરણ જે રાજા થાય તેથી પ્રજાની શું દિશા થાય હા અને મેં કીધું ને કે 64 જોગણીની માલપા હેડ ઓફિસ ગણો તો એ મહાકાળી છે ખપરધારે એના ખપરમાં આવી જાય પછી પૂરું ગમે તે બાપુએ પણ ભાવેશ બાપુએ વાત કરી ને કે સાધના એની કરવી પડે ને કરવી પડે એમાં મિનિમેટ નથી બે સ્વરૂપમાં ભગવતી બેઠી પાવાના ડુંગરા ઉપર મહાકાળી અને ભદ્રકાળી ભદ્રકાળી મહાકાળીનું રૂપ પણ કઈ રીતે કે જેની ચાંપાનેરના ચોકની માલપા અમદાવાદની બ્રાહ્મણની દીકરી ભદ્રા નામની દીકરી બ્રાહ્મણની દીકરી જેથી મોહાળની માલપા પાવાગઢ મોહાળ અને મોહાળની માલપા જેથી નવરાત્રી કરવા માટે ગઈ પણ મહાકાળીની ઉપાસક હતી અને ચાંપાનેરના ચોકની માલપા જેથી બેનો દીકરીઓ ભેળા થઈ અને જેથી ગરબે રમે છે ને એમાં ભદ્રા નામની દીકરી પોતે ગરબે રમવા જાય રૂપનો અંબાર ભગવતી જેના હૃદય રમતી હોય વસતી હોય અને કોઈ હીણા માનવીએ જઈ ચાપાનેર નરેશને પતઈની કાન ભંભેરી કરી મહારાજ રૂપ જોવું હોય ને તો તારે શોકની માલ પાસે આવ એમ કે આછા પેરે લુગડા વાતું કરે અજબ રાજાના મન રીઝવવા ઓલા ગોલા કરે ગજબ રાજાની કાન ભંભેરી કરી અને ચાંપાનેરનો સુબો જ્યાં ચોકની માલપા આવીને જોયું તો ભગવતી ના સ્વરૂપની માલપા દીકરી રમે છે અને શેડો ચાલ્યો ને ભગવતીને એવું જો કદાચ મને પતે ઓળખી ગયો છે ભગવતી કહે છે કે માગી લે કે નહીં માગું તો એક વચન સુખ મારા મેલે પધારો કે રેવા દે પતઈ મને ઓળખી લે હું કોણ છું કે નહીં મારા મેલે આવો મેલે આવતા કેતા માથે જે ગરબો હતો એ હવાવે તો ધરવ્યો ગયો અને પ્રકાશ એટલો બધો થયો કે પતઈની આંખની માલપા બીજું કઈ હુસતું નહીં બંધ થઈ ગયું અને ન્યાથી રાડું નાખી અને પતઈ રાજા નીકળી ગયો અને આ બાજુ દીકરીએ ઘરે આવીને એના બાપને વાત કરી કે બાપુ આજ આવો બનાવ બન્યો ચોકની માલપા એમ કે હા અને તેથી અમદાવાદના સુબાને જઈ બ્રાહ્મણના દીકરાએ એટલું કીધેલું કે સુબા કે હા કે પાવાગઢની માલપા મારી દીકરી ગઈ હતી અને અમદાવાદની આબરૂ ઉપર હાથ મેલાણો મારી દીકરી માથે નહીં પણ અમદાવાદની આબરૂ ઉપર કે એમ કે શું થયું કે મારી દીકરી માટે આવી હીણી નજર કરીશ આનો ન્યાય મારે જોવે અને તેથી મામચ્છા બેગડાએ એવું કીધું કે ન્યાય તો તને અપાવું ભૂદેવ એમાં મારી ના નથી પણ પતિ રાજાનું રખેવાળું અને એની રક્ષા કાળકા કરે છે મારે કેમ ચડાઈ કરવી કાળકા કરે છે રખેવાળું એમ કે હા પણ મને આજની રાતનો સમય આપ કાલ જવાબ આપીશ મધરાતનો સમય થઈ મામચ્છા બેગડો હું તો અને ભગવતી કાળકા સપને આવી મામચ્છા બેગડાને કહે છે હું તો શોક જાગે કે કોણ કે હું કાળકા તો કે હિન્દુની દેવી કે હા હું કાળકા હિન્દુની દેવી પણ આજ હું તને જગાડવા આવી છું કે જગાડવાનું કારણ કે તે કીધું ને કે મારે પાવાગઢ જીતવો છે
હાલ હું કાળિકા ભેળી છું. પણ કે માં તું તો ચાપા નેરનું રખેવાળું કરે છો. પટની માલપા કોઈને પગ નથી મૂકવા દેતી કે ભલે ન મૂકવા દેતી, પણ આજ હું તને કહું છું કે ચાપાનેર જીતવો છે ને, પાવાગઢ જીતવો છે ને, કે હા જા, એક ગઢ નહીં પણ રાતની માલપા તને 2 ગઢ જીતાડું માનજે. હું કાળકા બોલી હતી. પેલો પાવાગઢ ને બીજો જૂનોગઢ. એક રાતની માલપા મામદ શાહ બેગડાએ 2 ગઢ જીત્યા. અને ઈ કાળકા આજે અમદાવાદની માલપા પણ તમે જાઓ ને તો ભગવતીનું બેસણું પેલું છે, એને નમીન અંદર સિટીમાં જવું પડે, ત્યાં સુધી નો મેળ કાય. ઈ કાળકા સમય આપણો થોડો ઘણો લીધો, પણ ઘડીક મારે તમને આનંદ કરાવવો છે. બહેનો નહીં તે ભાઈઓ નહીં તે, એટલે ઘડીક ઊભા થઈ જાવ, ઘડીક ભગવતીના નામ ઉપર ઘડીક મુજરો કરી લેવી. કારણ કે ઠાકરે કીધેલું છે કે આ બધું કરવું, પણ છેલ્લે મુજરો કરવો જેથી કરી બધા આનંદમાં આવી. એમ હા, આ અમારી પરંપરા હો પીપળી વાળાની, એટલે આ કરાવું છું. એટલા માટે બધા ઉભા રહી જાવ, અને ઓલું વચ્ચે કાપડ રહ્યું ને એક પર લઈ લો એટલે લપટાય નહીં. હા, થઈ જાવ બધા ઘડીક. એટલે ભગવતીને આપણે યાદ કરીએ. અને જ્યારે પતઈને સમજાવે છે ને ઈ ભદ્રકાળી, ઈ બીજા ડુંગરે ભદ્રકાળી થઈ અને બિરાજમાન થઈ. ઈ પતઈને માં કે છે ને, ઈ ગરબાથી આપણે શરૂઆત કરીએ. ક્યારે કે શરદ પૂનમની રાત હતી ને જેથી મંડળ રમાતું, અને તેથી આ ગરબો ગોવાતો. શું કે દાદા? કે ઉયો એ પૂનમ કેરો ચાંદ ભવાની રમે કાળ ક્યાં રો. રમો બધાય, ત્યાં ભાઈઓ બધા રમો, બેનો ત્યાં રમો. હા, હાલો સાહેબ. હા હા, બધા આનંદ કરો. શાંતિભાઈ લઈ જાઓ, ભોળાભાઈ. એ આવ્યો રે આવ્યો પાવાનો રે રાજ, મતી એની હરી રહી રે લો. પાવે પોલા માંડ જાવે લો. એ માગલે રાજા, ઓ માગલે રાજા, માગલે રાજા ઘેલું ને ગુજરાત બાણુલા માળવો.
ભક્તિ મોને પધારજો રો. પણ ભગવતી ખોડિયારને પણ યાદ કરી જળધરા વાળીને જ્યારે બોલો ધનેથી માજી સરિયા આવ્યા છે માટે ધામ રે આવ્યા છે માટે ધામ રે બોલો ધનેથી માજી સરિયા આવ્યા છે માટે ધામ રે આવ્યા છે માટે
મારા વડવાળા દેવની થોડી સજાવું વડવાળા થોડી સજાવું મેઘડે ફીરે વરતા હાર ઢેણવા હાર ઢેણવા મારા વડવાળા દેવની થોડી સજાવું વડવાળા દેવની થોડી સજાવું મેઘડે ફીરે વરતા એ હાર રૂપાળો રંગ રેલીલો ઘેર જાવું ગમતું નથી મારી માથે યમુનાજીની હેલને ઘેર જાવું ગમતું નથી એ જઈ રણ છોડ માખણ છોડ જઈ રણ છોડ માખણ છોડ તારા કલીએ કોને કોને મીઠેલા હજી તો મૂર્ખલા એ ધુનંતમાં લાગેલા હજી તો મૂર્ખલા એ નરસિંહતાએ મીઠેલા હજી તો મૂર્ખલા એ વિઠ્ઠલ 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 બોલો દ્વારિકાધીશ કી વડવાળા દે સિદ્ધરામદેવજી મહારાજ કી પાની પંસાળના પીરની ખોડિયાર માતની
નમઃ પાર્વતી બલી આર્યા મહાદેવ પ્રેમ સે બોલો બાપા જય જય સીતારામ સીતારામ બોલો બાપા જય આજ કાનંદ કી જાઓ જાઓ વાવ સાર જોરદાર તાળી રગડથી બધાઈ લ્યો બધાઈ હા રગડથી બધાઈ લ્યો બધાઈ હા બધાઈ લ્યો બધાઈ